दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो प्रवाही अवस्थाओं पर अभ्यास करવાનો છે। હવે ગવર્નમેન્ટે આ પોઈન્ટને અભ્યાસક્રમમાંથી આ વર્ષે શું કરી નાખ્યો તો કે બાદ કરી નાખ્યો છે। ગવર્નમેન્ટે જે પ્રકારનો અભ્યાસ બાદ કર્યો છે એ તમને લોકોને માહિતી તમારી પાસે હશે જ, બાકી તમને લોકોને સંસ્થા તરફથી માહિતી પણ આપી દેવામાં આવશે। આ જે પ્રવાહી અવસ્થા પોઈન્ટ છે આખો ગવર્નમેન્ટે બાદ કરી નાખેલો છે। એનો અર્થ કે 11મા કે 12મા ધોરણની દૃષ્ટિએ આપણા માટે કશો ઉપયોગી નથી। જે કઈ વસ્તુ બાદ થઈ છે એ મોટા ભાગની વસ્તુ એવી છે કે જે આપણે ઉપયોગી નથી। એટલે આ પોઈન્ટમાં આપણે વધુ ડીપમાં જવાની જરૂર રહેતી નથી, પરંતુ અમુક મુદ્દાઓ છે જે આ પોઈન્ટના જે 3 મુદ્દાઓ મેં એના વિશે છતાં પણ આપણે આછી પાતળી અભ્યાસ કરી એની આછી પાતળી માહિતી। પ્રવાહી અવસ્થા, વાયુ અવસ્થામાં આપણે પૂરેપૂરો અભ્યાસ કરી નાખ્યો। ઘન અવસ્થામાં આપણે 12મા ધોરણમાં અભ્યાસ કરશું। પ્રવાહી અવસ્થાના જે મુદ્દા આપણે ભણવાના આવ્યા એમાં અત્યારે આપણે 3 મુદ્દા ભણવાના। પહેલો મુદ્દો છે બાષ્પ દબાણ। બાષ્પ દબાણ, પૃષ્ઠતાણ આપણે અને સ્નિગ્ધતા 3 પોઈન્ટ ભણવાના થાય। એમાં પહેલો મુદ્દો છે બાષ્પ દબાણ। હવે જ્યારે કોઈ પાત્રની અંદર બંધ પાત્ર છે, પ્રવાહી ભરો તમે એટલે ધીમે 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 પાણી બનવા માંડે તો ભાઈ વરાળ બનવા પાત્રમાં પ્રવાહી ભરતા પાણી બનવા માંડે તો કે ભાઈ બાષ્પ બને। પ્રવાહી નહીં બને તો કે બાષ્પ બને। બાષ્પ ઘણી બધી વધી જાય એટલે બાષ્પ ભેગી થઈને ફરી પાછું શું બનવા માંડે? પ્રવાહી બનવા માંડે। અને બાષ્પમાંથી ફરી પાછું પ્રવાહી બને। બંને અવસ્થા વચ્ચે એટલે જેટલી ઝડપે પાણીમાંથી વરાળ બને એટલી જ ઝડપે વરાળમાંથી બનવા માંડે પાણી। બંનેની ઝડપ કેવી થાય? સમાન। એટલે બંને અવસ્થા ઝડપ સમાન થઈને તો એ સંતુલન સ્થાપવાનું કહેવાય રસાયણ વિજ્ઞાનની ભાષામાં। પ્રવાહી બને, બંને અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે બાષ્પના કારણે ઉદ્ભવતા દબાણને, બાષ્પ જે પાત્રની સપાટી પર દબાણ કરે એ દબાણને શું કહેવાય? સંતૃપ્ત બાષ્પ દબાણ કહે। શું કહેવાય? સંતૃપ્ત બાષ્પ દબાણ કહે। બાષ્પ દબાણ કોને કહેવાય? આ શબ્દ એ છે જરાકે વિરાજને ધક્કો મારી તેને બાષ્પ દબાણ કહેવાય। પણ પ્રવાહીનું 100% પ્રમાણિત બાષ્પ દબાણ કોના આધારે મળે? આપણને સંતૃપ્ત બાષ્પ દબાણના આધારે। પ્રવાહી બને બાષ્પ, બાષ્પ ભેગી થવા માટે એટલે બાષ્પ ફરી પાછું બનવા માંડે પ્રવાહી। બંને અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાય। સંતુલન સ્થપાયનો અર્થ જેટલી ઝડપે બાષ્પમાં જીવ બને તો કે પાણીમાં જીવ બને બાષ્પ
એટલી સ્પીડે વાસ્તવમાં તેમાં શું બનવું જોઈએ? પાણી. આ બને તરત આ બને, આ બને તરત આ બને. તો એ બંનેનું પ્રમાણ કેવું રહે? તો કે સરખું. ત્યારે જે વધારે દબાણ ઉત્પન્ન કરે દિવાલ ઉપર સપાટીની, એ દબાણ કેટલું દબાણ કહેવાય? સંતૃપ્ત બાષ્પ દબાણ તરીકે ઓળખવામાં આવે છે. તમને માત્ર આ વ્યાખ્યા સમજવાની છે, બીજું કંઈ આમાં ઊંડું ઉતરવાનું આપણે જરા પણ જરૂર રહેતી નથી. આ વ્યાખ્યા યાદ ન રાખો ચાલે, પણ વ્યાખ્યા તમને એટલા માટે પાકી કરવાનું તો તમને તમારા વ્યાખ્યાનથી આવવાની બાષ્પ દબાણનો અભ્યાસ તમારા લોકોએ 12માં આગળ આવવાનો થાય. બાષ્પ દબાણ શબ્દ તમારે 12મા ધોરણમાં આગળ ઘણી બધી જગ્યાઓ પર તમારે સાંભળવો એટલા માટે. હવે આપણે પ્રવાહી અવસ્થાનો બીજો અગત્યનો ગુણધર્મ છે પૃષ્ઠતાણ. પ્રવાહી અવસ્થાનો બીજો અગત્યનો ગુણધર્મ છે પૃષ્ઠતાણ. આ પોઈન્ટે ગવર્મેન્ટે કોર્સમાંથી બહાર કાઢી નાખ્યો, પરંતુ આપણે તો ભણવો જ પડશે. પ્રવાહીની સપાટી પર કોની ભાઈ તો કે ભાઈ પ્રવાહીની સપાટી પર દોરેલ લંબની, પ્રવાહીની સપાટી પર દોરેલ લંબની એકમ લંબાઈ પર લાગતા બળને શું કહેવાય? તો કે ભાઈ પૃષ્ઠતાણ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રવાહીની સપાટી અહીંયા હું દોરો આપણે લંબ, આની ઉપર જે બળ લાગે લંબની એકમ સપાટી પર જે બળ લાગે એને શું કહેવાય? તો કે ભાઈ પૃષ્ઠતાણ તરીકે ઓળખવામાં આવે છે. પૃષ્ઠતાણને કોના વડે દર્શાવાય? તો કે ગામા વડે દર્શાવાય. એનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટરની ઓછા એક ઘાત થાય, અથવા સાદો એકમ કરીએ કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડની -2 ઘાત. આ પૃષ્ઠતાણના કારણે પાણી જે ઉપરથી વરસાદ પડે ને ધોધ સ્વરૂપે પડે, પણ ટીપા હોય વરસાદના ટીપા સ્વરૂપે વરસાદ આવે, એના માટે કઈ ઘટના જવાબદાર છે? તો કે ભાઈ પૃષ્ઠતાણની ઘટના જવાબદાર છે. બાકી હરણવો સીધે સીધો આવવો જોઈએ. તમને બેસ્ટ આનું ઉદાહરણ હું તમે અહીંયા આવશો રૂબરૂ અભ્યાસ માટે ત્યારે મેં તમને પારો બતાવશું. પારો હોય ને, પારો જે થર્મોમીટરમાં આવે પારો, એને તમે નીચે ધોડો તો એમ પ્રવાહી સ્વરૂપે ધોડે ગતિ કરે ને એના શું થઈ જાય? તો કે કણો બની જાય, મણકા બની જાય. તેના માટે કઈ ઘટના જવાબદાર છે? તો કે ભાઈ પૃષ્ઠતાણની જ ઘટના જવાબદાર છે. પ્રવાહી સપાટી પર દોરેલ લંબની એકમ લંબાઈ પર લાગતા બળને શું કહેવાય? પૃષ્ઠતાણ. એને ગામા વડે દર્શાવાય છે, એકમ ન્યૂટન ઇન્ટુ મીટરની ઓછા એક ઘાત. અને પાણી જે બિંદુ સ્વરૂપે પડે એના માટે કઈ ઘટના જવાબદાર છે? તો કે પૃષ્ઠતાણની જ ઘટના જવાબદાર છે. બાકી બિંદુ સ્વરૂપે પાણી પડે નહીં. ત્યારબાદ ત્રીજો અને અગત્યનો આપણો ગુણધર્મ છે સ્નિગ્ધતા. આ કૃષ્ણ વિશે વધુ ના આવડે તો ચાલે, સ્નિગ્ધતા વિશે કશું ના આવડે તો આપણે ચાલશે આગળ અભ્યાસમાં કે 12માં ઉપયોગ નથી. પણ એક જ વ્યાખ્યા કે સાદી નોર્મલ માહિતી આપણી પાસે હોય તો આપણા માટે કેવું રહેતું કે ઘણું બધું સારું રહે. જ્યારે પ્રવાહી એકબીજા ઉપર ખસીને વહે છે અથવા તો વહન પામે છે, પ્રવાહીનું જ્યારે એક સ્તર બીજા સ્તર ઉપર ખસીને શું કરે? તો કે ભાઈ વહન પામે છે. ત્યારે તેમના સ્તરો વચ્ચે આંતરિક ઘર્ષણના કારણે એક સ્તર પર બીજું સ્તર જાય અને બંને વચ્ચે શું થાય? તો કે ઘર્ષણ બળ ઊભું થાય. તો કે ઘર્ષણ બળ ઊભું થાય ત્યારે તેમની વચ્ચેના આંતરિક ઘર્ષણના લીધે ઉદ્ભવતા અવરોધના માપનને એકબીજાના આંતરિક ઘર્ષણના કારણે શું થાય? તો કે અવરોધ ઊભો થાય. આ અવરોધ
એની સ્નિગ્ધતા કેવી હોય તો કે વધારે ઘટ હોય, એને સ્નિગ્ધતા કહે. જ્યારે પ્રવાહી એકબીજા ઉપર કસીને વહે ત્યારે તેમના સ્તરો વચ્ચેના આંતરિક ઘર્ષણના લીધે ઉદ્ભવતા અવરોધના માપનને શું કહેવાય તો કે સ્નિગ્ધતા કહેવાય છે. આ વાત થઈ પ્રવાહી અવસ્થાની. ચેપ્ટરનું કામકાજ અહીંયા થઈ જાય છે. હવે આપણે વધુ એક ચેપ્ટરનો અભ્યાસ કરીએ જેનું નામ છે ચોથું ચેપ્ટર. હવે આપણે વધુ એક અગત્યના ચેપ્ટરનો અભ્યાસ કરીએ. ચોથું ચેપ્ટર જેનું નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. રાસાયણિક બંધન અને આણ્વીય રચના. આ ચેપ્ટરના ઘણા મુદ્દા એવા છે કે જેને ગવર્મેન્ટે બાયપાસ કરી દીધા છે. તમારે આ મુદ્દામાં હું જે તમને થોડું ઘણું કહું એનું એટલું પૂરતું ધ્યાન આપવાનું, બાકી વિશેષ ઊંડું ઉતરવાની જરૂર નથી. આપણે તો આપણી સિસ્ટમ મુજબ સમજાવશું અને તમારે સમજવાનું છે, બરાબર. પણ પરીક્ષાની દ્રષ્ટિએ એનું મહત્વ રહેતું નથી. રાસાયણિક બંધન અને આણ્વીય રચના. હવે પછી આ ચેપ્ટર. તો રાસાયણિક બંધન એટલે શું, અણુઓની રચના એટલે શું, એના વિશે અભ્યાસ કરવાનો છે. તેના પહેલા આપણે સાદી વ્યાખ્યાઓ કરવાયા છે જે આપણે શરૂઆતમાં ભણ્યા હતા. એ પરમાણુ વ્યાખ્યા તમને બધાને આવડે છે. તત્વના નાનામાં નાના અતિ સૂક્ષ્મ ભાગને શું કહેવાય? પરમાણુ. તત્વના નાનામાં નાના અતિ સૂક્ષ્મ ભાગને શું કહેવાય તો કે ભાઈ પરમાણુ કહે છે. તત્વના નાનામાં નાના અતિ સૂક્ષ્મ ભાગને શું કહેવાય? પરમાણુ. બીજી આપણે વ્યાખ્યા ભણ્યા હતા પરમાણુ કેન્દ્રની. તો કે ભાઈ પરમાણુના મધ્ય ભાગને શું કહેવાય તો કે ભાઈ પરમાણુ કેન્દ્ર કહે છે. પરમાણુના મધ્ય ભાગને શું કહેવાય? પરમાણુ કેન્દ્ર. ત્યારબાદ આપણે વ્યાખ્યા ભણ્યા હતા અણુ. બે કે બે કરતા વધારે પરમાણુ એકબીજા સાથે ભેગા થાય તો બને તો કે અણુ બનાવે છે. બે કે બે થી વધુ પરમાણુ ભેગા મળીને શું બનાવે તો કે અણુ બનાવે છે. ત્યારબાદ આપણે દ્રવ્યની વ્યાખ્યા ભણ્યા કે જે ભાઈ પદાર્થ દળ ધરાવે અને જગ્યા રોકે તેને શું કહેવાય? દ્રવ્ય. દળ ધરાવે અને જગ્યા રોકે તેને શું કહેવાય તો કે દ્રવ્ય. ત્યાર પછી આપણે વધુ વ્યાખ્યા તમને મેં કીધી હતી સંયોજન. બે કે બે કરતા વધારે પરમાણુ અણુ કે આયનો એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાઈને, કેવી રીતે જોડાઈને? રાસાયણિક રીતે જોડાઈને જે નવો પદાર્થ બનાવે તેને શું કહેવાય તો કે સંયોજન. બે કે બે કરતા વધુ પરમાણુ અણુ કે આયનો એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાઈને, આજે જોડાવાની વાત કરતો નથી, રાસાયણિક રીતે જોડાઈને જે નવો પદાર્થ બનાવે તેને શું કહેવાય તો કે સંયોજન કહે છે. આપણે ભણી ગયા. દાખલા તરીકે 2Na Cl2 એમાંથી કઈ નામ? 2Na. સોડિયમનો પરમાણુ, ક્લોરીનનો પરમાણુ, એમાંથી કઈનો? સોડિયમ ક્લોરાઇડ. સંયોજનના ગુણધર્મો. પિતૃ પદાર્થ કરતા કેવા હોય તો કે અલગ હોય છે. પિતૃ પદાર્થ કેવા? મૂળભૂત પદાર્થ કરતા અલગ અથવા જુદા હોય
ગુણધર્મના ગુણધર્મો મૂળભૂત પદાર્થ કરતા કેવા હોય જુદા. આ બધી વસ્તુ આપણે અગાઉ ભણી ગયા. હું રિપીટ જ કરાવું છું કારણ કે આ વસ્તુ બધી તમને આવડતી હશે તો જેવો આ પાઠમાં ભણવાનું ચાલુ કરીશ એટલે તમને એકદમ સહેલું બધું લાગવા માંડશે. તમને મેં પાયાગત માહિતી જે શરૂઆતના લેક્ચરમાં આપેલી તમને આવડતી હોય તો આ પાઠ તમને 50% કરતાં વધારે સહેલો લાગશે. તમને થશે ઓ આવું તો સાહેબ તમે અગાઉ બનાવેલું છે અમને ખરેખર તમને મેં રિપીટ જ કરાવવાનું થાય મારે એટલું સહેલું બનશે. એટલે આપણે આ બધા જે અગત્યના પોઈન્ટ છે આપણને આવડવા જ જોઈએ. હવે આ NaCl બંને જોડાઈને સેલ બંને જોડાણ કરીને કોના એને શું કહેવાય રાસાયણિક બંધથી જોડાણ કહેવાય. કોનાથી જોડાણ કહેવાય રાસાયણિક બંધથી. તો એક નવી વ્યાખ્યા આપણે જોઈએ રાસાયણિક બંધની. परमाणु के अणुओं संयोजन में रहेला परमाणु के अणुओं ने जकड़ी रखता आकर्षण बल ने शू कहवाय रासायनिक बंध. संयोजन में रहेला परमाणु ने संयोजन में के अणु में अणु में रहेला परमाणु ने એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળને શું કહેવાય તો કે ભાઈ રાસાયણિક બંધ કહે. આ પાઠની અંદર આપણે ઘણા બધા પ્રકાર ભણશું પણ તમે અગાઉ ભણી ગયા એક પ્રકાર ઉપર આપણે હાઇલાઇટમાં મારી. રાસાયણિક બંધના પ્રકારની વાત કરીએ તો તેનો પહેલો પ્રકાર કયો થાય તો કે ભાઈ આયનીય બંધ. આયનીય બંધ કયો બંધ થાય આયનીય બંધ. તો આની વ્યાખ્યા છે ઇલેક્ટ્રોનની આપલેથી બનતા બંધને કયો બંધ કહેવાય આયનીય બંધ. ઇલેક્ટ્રોનની આપલે એટલે હું એક આપે અને બીજો શું થાય તો કે લે. ઇલેક્ટ્રોનની આપલેથી બનતા બંધને કયો બંધ કહેવાય આયનીય બંધ કહે છે. ઇલેક્ટ્રોનની આપલેથી બનતા બંધને કયો બંધ કહે છે આયનીય બંધ કહે છે. ઇલેક્ટ્રોનની આપલેથી બનતા બંધને કયો બંધ કહેવાય તો કે ભાઈ આયનીય બંધ કહેવાય છે. દાખલા તરીકે Na પરમાણુ ક્રમાંક 11 ઇલેક્ટ્રોન કાઉન્ટ થાય 2 8 1. Cl2 ઇલેક્ટ્રોનના 17 પરમાણુ ક્રમાંક 17 ઇલેક્ટ્રોન કાઉન્ટ થાય 2 8 7. ક્લોરીન હંમેશા કયા સ્વરૂપે કુદરતમાં અણુ સ્વરૂપે હોય બે ભેગા છે તો સોડિયમ એટલા લેવા પડશે 2. આ પોતાનો ઇલેક્ટ્રોન કોને આપે ક્લોરીન. ઇલેક્ટ્રોનની એક આપે ને બીજો શું થાય લે. ઇલેક્ટ્રોનની આપલેથી બનતા બંધને કયો બંધ કહેવાય આયનીય બંધ. કઈ વસ્તુ ઇલેક્ટ્રોનની આપલેથી બનતા બંધને કયો બંધ કહેવાય આયનીય બંધ તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર રાસાયણિક બંધ સંયોજનમાં અણુમાં રહેલા પરમાણુઓ એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળને શું કહેવાય રાસાયણિક બંધ. એમાં પહેલો આપણે શું કરવાનો અભ્યાસ કરવાનો છે આયનીય બંધનો. ઇલેક્ટ્રોનની આપલે એક આપે અને બીજો લે. પણ એ યાદ રાખો કેટલા ઇલેક્ટ્રોનની આપલે થાય અષ્ટક રચના એટલે કે 8 ઇલેક્ટ્રોન પૂરા થાય ત્યાં સુધી. જો અન્ય રચના શું થઈ જાય Na પ્લસ પર એટલે શું થઈ ગયા 2 8. Cl માઈનસ થઈ ગયા એટલે શું થઈ ગયા 2 8. ટૂંકમાં બાહ્યતમ કક્ષા પૂર્ણ થાય એટલા જ ઇલેક્ટ્રોન સ્વીકારી શકે મેળવી શકે બાકી થાય ઇલેક્ટ્રોનની આપલેથી બનતા બંધને આયનીય બંધ તરીકે ઓળખવામાં આવે છે. વધુ એક બંધ જોઈએ આપણે બીજું. આ બધા બંધો વિશે ડિટેલમાં ઊંડાણપૂર્વક તમારે આ ચેપ્ટરમાં ભણવાનું થશે. હું તો અત્યારે માત્ર ને માત્ર તમને લોકોને હાઇલાઇટ જ આપું છું.
બીજો બંધ છે આપણો સહસંયોજક બંધ. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને આ બધું તમારે નવમા ધોરણમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને કયો બંધ કહેવાય? સહસંયોજક બંધ કહે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી, કોની ભાગીદારીથી ભાઈ તો કહેવાય? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને કયો બંધ કહેવાય? સહસંયોજક બંધ કહે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને કયો બંધ કહેવાય? સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આનું ઉદાહરણ દાખલા તરીકે હાઇડ્રોજન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, બે પાસે એક ઇલેક્ટ્રોન છે, તો આ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન આને આપી દે તો આની પાસે કેટલા થઈ જાય? 0. તો એ શક્ય જ નથી. ભાગીદારીનો અર્થ મારી પાસે 50 રૂપિયા છે અને તમારી પાસે 50 રૂપિયા છે, આપણે બંને ભાગીદારી કરીએ અને કોઈ તમને પૂછે તમારી પાસે કેટલા રૂપિયા, તમે કેટલા કહી શકો? 100 રૂપિયા. કોઈ મને પૂછે તમારી પાસે કેટલા રૂપિયા, તો હું કહી શકું 100 રૂપિયા. ભલે નહીં મારા પોતાના 50 હતા, પણ મેં તમારી સાથે શું કરી? તો કે ભાઈ ભાગીદારી સૌથી સારી ખાસિયત આ છે. એટલે બંને આનો આ અહીંયા આકર્ષણ રાખે, અહીંયા આકર્ષણ રાખે, સ્થાયી અણુરચના કેવી થઈ જાય? સ્થાયી. બીજું ઉદાહરણ જોઈએ આનું. ક્લોરીન વચ્ચે, ક્લોરીનમાં છેલ્લી કક્ષા પેલા ઇલેક્ટ્રોન હોય તો કે 7, 2 અને 7. બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે આની પાસે 8 થઈ ગયા, આની પાસે પણ કેટલા થઈ ગયા? તો કે ભાઈ 8 થઈ ગયા. કોના કારણે? ભાગીદારીના કારણે. ઓક્સિજનમાં જોઈએ O8 અને 6. બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. નાઇટ્રોજન N7 છેલ્લી કક્ષામાં કેટલા? તો કે 5. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે? તો કે ભાઈ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી. જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એક સહસંયોજક બંધ કહેવાય. જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સહસંયોજક સિંગલ બંધ કહે. દાખલા તરીકે હાઇડ્રોજન, ક્લોરીન. જો બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો શું કહેવાય? સહસંયોજક ડબલ બંધ કહે. જો બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો શું કહેવાય? સહસંયોજક દ્વિબંધ કહે. જો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સહસંયોજક ત્રિબંધ કહે. સહસંયોજક સિંગલ બંધ, સહસંયોજક ડબલ બંધ, સહસંયોજક ટ્રિપલ બંધ. હજી આપણે એક બંધ કરવાનું થાય સવર્ગ સહસંયોજક બંધ. એ આપણે જ્યારે ચેપ્ટરમાં આગળ વધશું આપણે ત્યારે જેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશું. આ માહિતી જે મેં તમને કીધી છે એ માહિતી તમને આ ચેપ્ટરમાં ભણવાની તો છે જ, પણ મેં અત્યારે તમને શું કામ માહિતી આ બધી મેં કીધી? આ બધી વસ્તુ તમે લોકોએ 9મા ધોરણની અંદર તમારે આ બેઠી તમે ભણેલી છે. આ બધી માહિતી એ જ છે, કશું નવું તમે કોઈ શીખતા નથી. જો તમને આ વસ્તુ આવડતી હોય તો તમને જે આ ચેપ્ટરને લગતી બીજી જે કોઈ માહિતી છે એમાંની ઘણી બધી વસ્તુ તમને આવડી જશે. એટલે આ માહિતી બધી તમારી પાયાગત માહિતી છે. ના આવડતી ચિંતા નહીં, સમજીને બાકી કરી લો.
છતાંય તકલીફ પડે તમે છે જ તમારી સાથે, બીજો કોઈ પ્રશ્ન તમારે એ તો નથી કે ચિંતા કરવાની જરૂર નથી, બસ થોડી વ્યવસ્થિત રીતે શું કરવાની થાય આપણે તો કે મહેનત કરવાની. હવે પાઠમાં આપણે વધુ આગળ વધીએ તો કોશલ લોઇસનો અભિગમ, રાસાયણિક બંધન અંગે કોશલ લોઇસનો અભિગમ. રાસાયણિક બંધ અંગે કોશલ લોઇસનો અભિગમ. રાસાયણિક બંધન અંગેનો કોશલ લોઇસનો અભિગમ. રાસાયણિક બંધન અંગે કોશલ લોઇસનો હું ભણવા જતો કે અભિગમ. પરીક્ષાની દ્રષ્ટિએ નાનો ફ્યુઝ, કાંઈ વધારે અગત્યનું નહીં, પણ આપણે સમજવું તો પડે. તો લુઈસે પરમાણુના ધન વીજભારને હું તો કે કર્નેલ કેન્દ્ર તરીકે ઓળખવા. લુઈસે પરમાણુને ધન વીજભારિત કર્નેલ એટલે હું તો કે કેન્દ્ર તરીકે ઓળખાવ્યા, જેમાં ઇલેક્ટ્રોન હોય તો કેન્દ્રની આસપાસ શું હોય તો કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ શું થાય તો કે ગોઠવાયેલા હોય છે, જેમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ આઠે ખૂણે હોય છે. આવી માહિતી કોણે આપી તો કે ભાઈ કોશલ લુઈસે. કોણે આપી? કોશલ લુઈસે. જ્યારે સ્ફટિક રચના બને ને ઘન પદાર્થ સોડિયમની હોય કે Cl ની હોય ત્યારે આ વસ્તુ અમુક અંશે કેવી પડે તો કે સાચી પડે છે. લુઈસના મત મુજબ પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય, લુઈસના મત મુજબ સમજો, લુઈસે શું કીધું? પરમાણુને ધન વીજભારિત કેન્દ્ર અથવા કર્નેલ એમાં ઇલેક્ટ્રોનના આઠે ખૂણે આવેલા હોય, એટલે પરમાણુના કેન્દ્રની ફરતે કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય? 8. આવું કોણે કીધું? લુઈસે. પણ હાઇડ્રોજન અને હિલિયમમાં એવું જરૂરી નથી. જ્યાં સુધી 8 ઇલેક્ટ્રોન કરતાં ઓછી ઇલેક્ટ્રોન આવેલા તત્વો માટે આ વસ્તુ લાગુ પડતી નથી. લુઈસના મત મુજબ પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય ત્યારે રાસાયણિક બંધથી જોડાય ત્યારે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એવી તો કે ભાઈ સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય ત્યારે એની ફરતે કેટલા ઇલેક્ટ્રોન ધાતુ થાય તો કે 8. આગળ થોડી વાર પહેલા ભણ્યા ને NaCl માં એ રીતે Na+. આયનિક ઇલેક્ટ્રોન આપી દે એટલે આની રચના હવે કેટલી થઈ જશે? 2 8 8. આની કેટલી થઈ જાય? 2 8. કેવી રીતના પ્રાપ્ત થઈ ગઈ? અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવી અને આ જે બને એને શું કહેવાય? Na+. આને શું કહેવાય તો કે Cl-. આ બધું ભણી ગયા કે બીજા ચેપ્ટરમાં એ જ વસ્તુ છે. તો આના ઉપરથી ખબર પડે કે આ રચના કેવી રચના છે? સ્થાયી અષ્ટક રચના. આવી જ રીતે આપણે H2 માં જોયું, આપણે એમાં આપવા છે, આમાં 2 ઇલેક્ટ્રોન હોય તો અષ્ટક રચના પ્રાપ્ત આપણે 2 ઇલેક્ટ્રોન છે એટલે અષ્ટક રચનામાં પ્રાપ્ત થતી નથી. પણ ક્લોરીન વચ્ચે, ઓક્સિજન વચ્ચે, નાઇટ્રોજન વચ્ચે કઈ રચના જોવા મળે તો કે ભાઈ અષ્ટક રચના
જોવા મળે છે. કઈ રચના જોવા મળે તો કે ભાઈ અષ્ટક રચના જોવા મળે છે. આ થાય કોશલ લુઈસની સામાન્ય માહિતી. હવે આપણે આગળ અભ્યાસક્રમ છે લુઈસ સંજ્ઞા વિશે. એકદમ સહેલું છે એ પોઈન્ટ પણ જરાક સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. વધુ ઊંડામાં ઉતરવાની જરૂર નથી. આપણે મેં જે તમને સમજાવી માહિતી માટે એટલામાં જ વધુ રાખો. વધવામાં અગત્યનું નથી. લુઈસ સંજ્ઞા લુઈસના મત મુજબ અણુના ગુણધર્મો માત્ર ને માત્ર અણુના રાસાયણિક ગુણધર્મો માત્ર ને માત્ર કોના ઉપર આધાર રાખે તો કે એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે. અણુ પરમાણુ ના કોઈ પણ ના અણુના રાસાયણિક ગુણધર્મો તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પર આધારિત હોય. કોના ઉપર આધારિત હોય? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર આધારિત હોય. આના વિશે અમેરિકન વૈજ્ઞાનિક જીએન લુઈસે વૈજ્ઞાનિક જીએન લુઈસે બાહ્યતમ કક્ષાના કઈ કક્ષાના તો કે ભાઈ બાહ્યતમ કક્ષા અથવા કઈ કક્ષા કહેવાય? સંયોજકતા કક્ષા. બાહ્યતમ કક્ષાનું બીજું નામ છે સંયોજકતા કક્ષા ના ઇલેક્ટ્રોનને ગોઠવવા માટે કઈ પદ્ધતિ આવી તો કે સંજ્ઞા પદ્ધતિ અથવા તો ટપકા પદ્ધતિ આવી. સંજ્ઞા પદ્ધતિ નહીં પણ ટપકા પદ્ધતિ. બીજું નામ કહેવાય બિંદુ પદ્ધતિ. હવે એને શું કહેવાય તો કે લુઈસ સંજ્ઞા કહેવાય. કઈ રીતે હોય? દાખલા તરીકે હાઇડ્રોજનની વાત કરીએ H1 તો લુઈસ મુજબ આ H એક ઇલેક્ટ્રોન મૂકી દો. હિલિયમ He2 આ મૂકી દો. લિથિયમ Li3 બાહ્યતમ કક્ષાની જ વાત છે. આપણે બીજા કોઈની વાત કરતા નથી. બેરિલિયમ Be4 બોરોન B5 કાર્બન C6 છેલ્લી કક્ષામાં કેટલા આવ્યા? 4. બે તો બાદ જ કરી નાખવાના. નાઇટ્રોજન N7 ઓક્સિજન O8. ભાઈ તમે તમારી રીતે ગમે એમ ટપકા કરી શકો. એવું જરૂર નથી મેં કે એમ જ રાખવાય. ક્લોરીન F9 મેં અહીંયા આ નીચે લઈને અહીંયા રાખ્યું તો હાલે, આ નીચે લઈએ તો હાલે, આ નીચે લઈએ ખોટું પડે. નિયોનેની 10 સોડિયમ Na11 આ રીતે આને શું કહેવાય તો કે ભાઈ લુઈસ સંજ્ઞા પદ્ધતિ. કઈ પદ્ધતિ કહેવાય? લુઈસ સંજ્ઞા પદ્ધતિ. બસ ખાલી આટલી ખબર હોવી જોઈએ. બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન એટલા ટપકા. આથી વધુ આમાં આપણે ઊંડું ઉતરવાની કાંઈ જરૂર રહેતી નથી. આના ઉપરથી એ લોકોએ શું કીધું? આલ્કલી ધાતુઓ એટલે કે સમૂહ 1 ના તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. સમૂહ 1 ના તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી ક્યાં બનાવે? ધન આયન બનાવે. એટલે તે વધુ વિદ્યુત ધનમય છે. સમૂહ 1 ના તત્વો આ બધું આપણે અગાઉ બની ગયા. સહેલાઈથી ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. એટલે શું કહેવાય? વધુ વિદ્યુત ધનમય તત્વ. સમૂહ 17
હેલોજન સમૂહ. કયો સમૂહ? હેલોજન સમૂહ. ના તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવી કેમ બનાવે? ઋણ આયન બનાવે. માટે તે કેવા છે? વધુ વિદ્યુત ઋણમય છે. વધુ વિદ્યુત ઋણમય તત્વ કેવા છે? વધુ વિદ્યુત ઋણમય તત્વ છે. અને જો આ બંને ભેગા થાય NaCl માં આપણે ભણ્યા તો કેવી રચના પ્રાપ્ત કરે? અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. કેવી રચના પ્રાપ્ત કરે? અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આજે આપણે અહીં સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે ડિટેલમાં ચોથા પાઠ વિશે અભ્યાસ કરશું.